તિલકવાડા તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ તબક્કામાં કામસોલી ગામે પહોંચી હતી, જ્યાં નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અને નાદોરના ધારાસભ્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તિલકવાડા તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં પહોંચતા કામસોલી ગામે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી અને નાદોરના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તડવીએ જણાવ્યું કે ગામે ગામ ભ્રમણ કરી રહેલી સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ છેવાડાના અંતિમ માનવીને યોજનાના લાભ હેઠળ આવરી લઈને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને વિકાસની મુખ્યધારામાં લાવવાનો છે। કામસોલીના ગ્રામજનોને પણ સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લે તેવો શ્રી તડવીએ અનુરોધ કર્યો હતો। નાદોરના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખે આ વેળાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે ગામડું સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ બનશે, માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગામે ગામ ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સ્થાનિક ગ્રામજનો પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવા શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો। તિલકવાડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં આવી પહોંચતા ગ્રામજનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રીએ સમયાંતરે ઓનલાઈન માધ્યમથી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને વંચિત લાભાર્થીઓને યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા છે। ભારત સંકલ્પ યાત્રા તિલકવાડા તાલુકાના આજે સમાપન દિવસના નિમિત્તે આજે વિકસિત ભારત રથયાત્રા અહીંયા આવી છે, ત્યારે સર્વે લોકોએ ખૂબ જ હર્ષોલ્લાસથી હમણાં વધાવી લીધું છે અને દીકરીઓએ પણ રથનું ખૂબ જ સારી રીતે પૂજન કરી અને ગામ લોકોએ આ રથમાં જે પણ યોજનાઓ જે બતાવવામાં આવે છે એ યોજનાઓના લાભ થકી સર્વે ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। ત્યારે સર્વે લોકોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે આ યોજનાઓ છે એ યોજનાઓની 17 યોજનાઓનો લાભ સર્વે લોકોને મળી રહે એવા સંકલ્પ સાથે લોકોએ પણ જનભાગીદારી નોંધાવી છે અને લોકોએ પણ આમાં સહભાગિતા દર્શાવી છે, જેથી કરીને 2047 સુધીમાં આ વિકસિત ભારતમાં એમનો પણ સહયોગ મળી રહે એ રીતનો એમનો પણ જે સંકલ્પ લીધો છે એમાં સર્વે ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે।